પૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના કતારગામ દરવાજા પાસે ભયંકર અકસ્માતની ઘટના બની। ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર બે યુવકો નીચે પટકાયા। ઓવર સ્પીડમાં મોપેડ ચલાવતા યુવકોનો અકસ્માત। બ્રિજના સર્પ વળાંક પરથી ઓવર સ્પીડમાં આ યુવકો જઈ રહ્યા હતા। મોપેડ ચાલકે બેલેન્સ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાયા। ડિવાઈડર સાથે અથડાઈ બંને 50 ફૂટ ઉછળીને નીચે પટકાયા। અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। એકની હાલત ગંભીર। બનાવ અંગે કતારગામ પોલીસે તપાસ શરૂ કરી। તો કઈ રીતે સર્પ વળાંકમાં ઓવર સ્પીડમાં આ વ્યક્તિએ બાઇક ચલાવી અને ત્યારબાદ અકસ્માતનો ભોગ બન્યા બંને યુવક। એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું કારણ કે 50 ફૂટ ઉછળીને નીચે પટકાયું હોય તો આપ સમજી શકો છો કે કઈ દુર્દશા થઈ હશે એ બાઇક ચાલકની। કતારગામ બ્રિજ પર અકસ્માત સર્જાયો જેમાં મોપેડ સવાર બે યુવકો બ્રિજ પરથી નીચે પટકાયા। એ તમામ યુવકો માટે આ કિસ્સો ખરેખર બોધપાઠ સમાન છે કારણ કે ઘણા યુવકો જે પોતાનો જીવ પણ જોખમમાં મૂકીને ઓવર સ્પીડમાં ગાડી હંકારતા હોય છે, વાહનો ચલાવતા હોય છે, તેઓ હવે ચેતી જજો અને પોતાનામાં સુધાર પણ લાવી દેજો, નહીતર આ જ પ્રકારે જે મોતનો સિલસિલો છે તે યથાવત રહેશે। મોપેડ સવાર બે યુવકો જે અહીંથી પસાર થઈ રહ્યા હતા, સર્પાકાર વળાંક દરમિયાન પણ સ્પીડ ઓછી ન કરી બાઇકની અને ત્યારબાદ અકસ્માતનો ભોગ બન્યા। ડિવાઈડર કૂદીને 50 ફૂટ ઉછળીને નીચે પટકાયા। બ્રિજ પરથી નીચે બંને યુવકો પટકાતા જ એકનું મોત થયું। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ? બિલકુલ, સુરતના કતારગામ દરવાજા પાસે એક ઓવરબ્રિજ આવેલો છે કે જે જિલ્લાની બ્રિજથી લઈને સુરત સ્ટેશનને જોડતો આ બ્રિજ છે અને આ કતારગામ દરવાજા પાસે આવેલો ઓવરબ્રિજ ઉપર મોપેડ પર સવાર બે યુવકો બેફામ ગતિએ દોડી રહ્યા હતા, જેને લઈને ઓવરબ્રિજ પર વળાંક આવેલો છે। વળાંક પાસે તેમનું બાઇક સ્લીપ થઈ જતા તેઓ ડિવાઈડર સાથે અથડાયા હતા અને બ્રિજ ઉપરથી નીચે પટકાયા હતા। જોકે આ સમગ્ર ઘટનામાં 50 ફૂટ ઉપરથી પડવાને લઈને એક યુવકનું મોત થયું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે ત્યારે ચોક્કસ કહી શકાય કે આ બ્રિજ ટર્નિંગ વાળો બ્રિજ છે તો અહીંયા વધુ ગતિ અને કહી શકાય કે રફતારનો કહેર જોવા મળ્યો હતો અને એક યુવક ઉપરથી જે પટકાયો છે તેનું મોત થયું છે। કહી શકાય કે આ પુલ ઉપર ભૂતકાળમાં પણ આ પ્રકારના અકસ્માત થયા છે, પણ ઉપરથી નીચે પટકાવવાની આ પ્રથમ ઘટના છે। જે પ્રકારની આ ઘટના છે તેને લઈને વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે અને જે લોકો બેફામ ગતિએ આ બ્રિજ ઉપર દોડતા હોય છે તેમના માટે બી ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનની કામગીરી યથાવત છે। સતત 5મા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। 47.15 કરોડથી વધુની સરકારી જમીન પર આ કામગીરી હાથ ધરાઈ છે। સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા। 272થી વધુ બાંધકામો તોડી પડાયા। 4 ધાર્મિક સ્થળોના દબાણો પણ દૂર કરાયા છે। 4 દિવસ ચાલેલા મેગા ડિમોલેશનમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 4 દિવસ બાદ તંત્ર દ્વારા હજુ પણ છૂટાછવાયા અન્ય ગેરકાયદેસર દબાણો પર તવાઈ થઈ શકે તેમ છે। 4 દિવસમાં મેગા ડિમોલેશનમાં ડ્રોનની મદદથી સતત બાજ નજર રાખવામાં આવી। આવાસીય ધાર્મિક જે દબાણ હતા એ પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા સાથે રાખી એ મેગા ડિમોલિશન ડ્રાઈવ અત્યારે બેટ દ્વારકા જિલ્લામાં પણ ચાલુ છે। આપને ખ્યાલ છે કે બેટ દ્વારકા અને જામનગર જિલ્લો એ ખૂબ જ રાષ્ટ્રીય દ્રક્ષાને કારણે ખૂબ જ સંવેદનશીલ છે। એવી રીતે સમુદ્રી જીવન દ્રષ્ટિ માટે, પબ્લિકની સુરક્ષા માટે આપને ખ્યાલ છે અગાઉના ઇતિહાસમાં આ વિસ્તારમાં ડ્રગ્સની દાણફેરી, લેન્ડિંગ, હથિયારોની અવરજવર દુશ્મન દેશથી તેમજ ગેરકાયદેસર જે નાણાં પબ્લિક જે ફેક કરન્સી હોય એની પણ અવરજવર મોટા પ્રમાણમાં વિસ્તારમાં થયેલી છે અને આ બંને જિલ્લાઓ દેશની સામરિક સુરક્ષાની દ્રષ્ટિએ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ આર્થિક અને ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મોટી પ્રમાણમાં આ બંને જિલ્લાઓ આખા દેશ માટે ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરતા હોય છે। એટલે ઉદ્યોગોની સુરક્ષા માટે પણ બંને જિલ્લાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમામ પ્રકારના જે હેતુ એ હેતુને ધ્યાને રાખી આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે। જામનગર જિલ્લામાં તમામ જે આઇલેન્ડ છે
એ આજની સ્થિતિમાં કોઈપણ દબાણ વગર, કોઈપણ ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટ વગર ફ્રી કરવામાં આવેલા છે. એ પહેલી વાર એવું થયું છે કે જેમાં તમામ પ્રકારના જે આઇલેન્ડ છે એ કોઈપણ દબાણ વગરના છે. એવી રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જે તમામ જે આઇલેન્ડ છે એ પણ અમારી જે ઝુંબેશ છેલ્લા 2 વર્ષથી ચાલી છે એમાં તમામ જે આઇલેન્ડ છે એને પણ ગેરકાયદેસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે, સાંભળીશું. सांसद श्रीमती शोभनाबेन बारैया, श्री हरिभाई पटेल, राज्यसभाના सांसद श्री मयंकभाई नायक, जिला पंचायतना प्रमुख श्रीमती शिल्पाबेन पटेल, मारा साथी धारासभ्य श्री जे.एस. पटेल, श्री अल्पेशभाई ठाकोर, प्रदेशના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લાના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન શ્રી યોગેશભાઈ પટેલ, સૌ અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. મકર સંક્રાંતિ ઉત્તરાયણનું પર્વ આપણે સૌએ ગઈકાલે જ મનાવ્યું છે. સૂર્યનારાયણના ઉર્ધ્વગતિના પ્રયાણનો આ તહેવાર પતંગોનો પણ ઉત્સવ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા લોકલાડીલા સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન અને પ્રેરણાથી ગુજરાતના વિકાસનો પતંગ વિશ્વ આકાશમાં નિત નવી ઊંચાઈઓ પાર કરે છે. મિની પાવાગઢ અંબોડમાં એવા જ વિકાસના કામોની આદરણીય શાહ સાહેબના હસ્તે શરૂઆત થઈ રહી છે. આજે એક જ દિવસમાં એક સાથે 241 કરોડ રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ ને ખાતમુહૂર્ત આપણા કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ માણસા વિસ્તારને ભેટ આપવા પધાર્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈએ જે કહેવું તે કરવુંની કાર્ય સંસ્કૃતિ આપણામાં વિકસાવી છે. સાબરમતી નદીમાં ચોમાસા દરમિયાન વહી જતા પાણીનો સંગ્રહ થાય તે માટે સિરીઝ ઓફ બેરેજ અને 8 જેટલા બેરેજ બનાવવાનું આયોજન કર્યું છે. આવા જ એક બેરેજ આંબોડમાં 234 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવાનો આદરણીય શાહ સાહેબે પાયો નાખ્યો છે. જે કહેવું તે કરવુંની કાર્ય સંસ્કૃતિ તેમના માર્ગદર્શનમાં આ સરકારે સાકાર કરી છે. મોદી સાહેબે જલશક્તિ, જનશક્તિ, ઉર્જા શક્તિ, જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ એમ શક્તિ પંચામૃતના આધારે ગુજરાતની વિકાસની ઇમારત રચી છે. તેમણે જળશક્તિ અને જનશક્તિને જોડીને ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવ્યું છે. છેલ્લા 23 વર્ષમાં રાજ્યમાં હજારો ચેકડેમ, બોરીબંધો, ખેત તલાવડી, ગામ તળાવ, સીમ તળાવ, જલ મંદિર જેવા જળ સંચયના કામોને લીધે કરોડો ઘન મીટર પાણીનો સંગ્રહ થયો છે. આપણે તેમના માર્ગદર્શનમાં જનભાગીદારીથી સુજલામ સુફલામ જળ અભિયાન છેલ્લા 7 વર્ષથી હાથ ધર્યું છે અને પરિણામે 1,19,000 ઘન ફૂટ જળ સંગ્રહની ક્ષમતા વધી છે. આના પરિણામે 1990 થી 2003 દરમિયાન ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભ જળ જે 20 મીટરથી લઈને 66 મીટર જેટલો ઊંડા ઉતર્યા હતા, જે હવે 5 મીટરથી માંડીને 8 મીટર જેટલા ઊંચા આવ્યા છે. ગુજરાતમાં 185 જેટલી નાની મોટી નદીઓ છે. આ નદીઓના પાણીનો શ્રેષ્ઠતમ ઉપયોગ થઈ શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. આજનો આ કાર્યક્રમ પણ એ દિશામાં વધુ એક કદમ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાનો જે સંકલ્પ કર્યો હતો તેને આદરણીય શ્રી અમિતભાઈ આગળ ધપાવી રહ્યા છે. વડાપ્રધાન શ્રી અમૃતકાળમાં દરેક ગામોમાં અમૃત સરોવરનું નિર્માણ, તળાવોના નવીનીકરણથી જળ સંચય અને વરસાદી પાણીના સંગ્રહ માટે કેચ ધ રેઇનનો કોન્સેપ્ટ આપ્યો છે. આદરણીય અમિતભાઈ શાહ સાહેબે પણ તેમના જ મત વિસ્તારમાં જળ સંચય, જળ સંગ્રહના આ અભિયાનને વેગવંતુ બનાવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં જે 2800 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી છે, એમાં જળ સંચયને લગતા, પાણી પુરવઠાને લગતા સુધાર કરવા માટે 246 કરોડના કામોના તેમના માર્ગદર્શનમાં ચાલી રહ્યા છે. સમાચારોમાં આગળ વધીએ. રાજકોટમાં મારામારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. મવડી ઓવરબ્રિજ નીચે મારામારીની ઘટના બની. કોઈ કારણોસર યુવાનો વચ્ચે મારામારીની ઘટના બની છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયોને લઈને માલવીયાનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
તો જ્યારે આ મારામારી થઈ રહી હતી ત્યારે એક વ્યક્તિએ પોતાના કેમેરામાં આખી ઘટનાને કેદ કરી, કઈ રીતે આમને સામને બે જૂથ આવ્યા અને ત્યારબાદ મારામારી પર ઉતરી આવ્યા. આ યુવાનો બોલાચાલી કરતા પણ નજરે પડી રહ્યા છે. ઉગ્ર બોલાચાલી બાદ એકબીજાને માર મારતા નજરે પડ્યા છે. મવડી ઓવરબ્રિજ નીચે મારામારીની આ ઘટના બની છે. આ વિડીયો બાદ પોલીસ એક્શનમાં આવે અને તપાસ થાય તો આખી હકીકત સામે આવે કે આખરે બાબત કઈ હતી, કઈ વાતને લઈને વિવાદ છેડાયો કે આ યુવકો એકબીજાને માર મારવા પર ઉતરી આવ્યા. વાયરલ વિડીયોને લઈને માલવીયાનગર પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસની તપાસ બાદ હકીકત ખુલશે કે આ યુવકો બાખડે આખરે કેમ. ઓવરબ્રિજ નીચે જ મારામારી થઈ. આખા વિસ્તારમાં જે યુવકો આતંક મચાવી રહ્યા હતા તેમને લોકો જોતા રહ્યા, પણ કોઈએ હિંમત નહોતી કરી કે તેમને અટકાવી શકાય, કારણ કે જો કોઈ વ્યક્તિ અટકાવવા જાય તો આ યુવકો તેમને પણ મારવા લાગે તેવી સ્થિતિ સર્જન થઈ ચૂકી હતી. મારામારીનો વિડીયો જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં, પોલીસ તપાસ કરી રહી છે અને ત્યારબાદ આ યુવકો સામે કાર્યવાહી કરાશે. આખરે કેમ આ યુવકો વચ્ચે બોલાચાલી થઈ, શું વિવાદ હતો, કઈ અંગત અદાવત હતી તે હજુ સ્પષ્ટ નથી જાણી શકાયું. પરંતુ જે રીતે આ યુવકો આમને સામને આવ્યા, એકબીજાને માર મારી રહ્યા છે તે પરથી સ્પષ્ટ કહી શકાય કે કાયદો વ્યવસ્થાને લઈને તેમનામાં કોઈ જ ડર નથી. ભાવનગરના તળાજામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. બાઇક પર જઈ રહેલા ભાઈ બહેન સાથે ગેરવર્તન, બહેનની છેડતી કરી ભાઈને ઢોર માર મરાયો. નશાની હાલતમાં ભાઈ બહેન પર હુમલો કરાયો. કારમાં સવાર 3 શખ્સો નશામાં હોવાનો આરોપ મુકાયો છે. તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. યુવતી તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે, સાંભળીશું. રાજ્ય સરકારના સૌ મંત્રીગણ, ધારાસભ્યશ્રીઓ, અહીંના સ્થાનિક સંસદ સભ્ય શ્રીમાન હરિભાઈ, સ્થાનિક ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ અને આજે આ કાર્યક્રમમાં પેન્ડલ કરતા પેન્ડલની બહાર તડકામાં બેઠેલા સૌ આજુબાજુના ગામના ભાઈઓ બહેનોને મારા નમસ્કાર, રામ રામ. સૌથી પહેલા તો આવામાં અનિવાર્ય કારણોથી મોડું થયું એટલા માટે આપ સૌનો હું હાથ જોડીને ક્ષમા માંગુ છું. ભાઈઓ બહેનો, આજે અનેકવિધ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત, લગભગ માણસા તાલુકામાં 241 કરોડ રૂપિયાના લોકાર્પણ ને ખાતમુહૂર્ત થયા. ભૂપેન્દ્રભાઈ અને કુંવરજીભાઈ એની વિગતે બધી વાત કરી, શું શું ફાયદા થશે. પણ ભૂપેન્દ્રભાઈ, તમને ખબર નહીં હોય, અમે માણસાથી સાયકલ પર અંબોડ આવતા હતા, ભાડાની સાયકલ લઈને આવતા હતા અને પાછા જતા પહેલા પંચર ના પડ્યું એવું કોઈ દાડો બન્યું નતું. અને આજે માણસાથી હું અહીં આવ્યો, રોડ પર ચકમકતો રોડ, મેં જ ભૂમિપૂજન કર્યું હતું, માનું ભવ્ય મંદિર, અને હવે અહીંયા મોટું તળાવ, સરોવર બનશે. ભૂપેન્દ્રભાઈ, માણસાના વતની તરીકે તમારો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ભાઈઓ બહેનો, અંબોડનું તીર્થ, કાળી માતાનું મંદિર, ન જાણે કેટલાય સૈકાઓથી મેં મારા દાદા જોડેથી વાત સાંભળેલી. લોકો કહે છે કે 500-550 વર્ષ પહેલા મંદિર બનેલું. આ મંદિર આસપાસના સૌ લોકોના મનનું, શ્રદ્ધાનું કેન્દ્ર છે. થોડા સમય પહેલા મેં કહ્યું હતું કે આ મંદિરનો જીર્ણોદ્ધાર, યાત્રાધામ, પવિત્ર યાત્રાધામ બોર્ડ કરે. સુંદર મંદિર બન્યું. તમે સુંદર બેરેજ પણ બનાવો છો, પણ મુખ્યમંત્રીજી, મારી એક વિનંતી છે, બેરેજને 1 કિલોમીટર અંબોડથી આગળ લઈ જાઓ તો અહીં સરોવર પણ બની જાય. અને અંબોડની આગળ માના આંગણમાં 12 મહિના પાણી ભરેલું રહે
અંદર બાળકો બોટિંગ કરતા હોય, લોકોને આઉટિંગની વ્યવસ્થા હોય અને સાંજે માની આરતી એ થતી હોય, આવું એક સુંદર ધામ અહીંયા આગળ બની જાય. નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તરસ્યા ગુજરાતની તરસ छिपावવાનું કામ કર્યું. મને બરોબર યાદ છે, હું 97 ધારાસભ્ય બન્યો, પહેલી બાર વિધાનસભામાં ગયો, ઉત્તર ગુજરાતના બધા ધારાસભ્યો એક અવાજે અમારા ત્યાંથી બોરવેલ બનાવવાની પરમિશન આપો એની માંગ કરતા હતા. નથી મળતી, કારણ કે ડાર્ક ઝોન થયું. 1200 ફૂટ ઊંડું પાણી ગયું હતું. ખેડૂતો બોરવેલ માં પાણી કાઢે તો પહેલા ટાઢું કરવું પડે, પછી ખેતરમાં નાખી શકે, નહીં તો પાક હરગી જાય. આ આખી પરિસ્થિતિ બદલવાનો વિચાર જેની છાતી કાચી પૂચી હોય ને ભાઈ, એને આવે જ નહીં. અને નરેન્દ્રભાઈએ કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, ગાંધીનગરથી ડીસા સુધીનું આપણો ઉત્તર ગુજરાત, આ દરેક જગ્યાએ પાણીના તર ઊંચા લાવવાનું કામ કર્યું. સૌથી પહેલા નર્મદા યોજના પૂરી કરી. કોંગ્રેસે નાખેલા બધા અડંગાઓને સંઘર્ષ કરી મોદી સાહેબે પાર કર્યા. અને નસીબ જુઓ, જાણે ભગવાને નક્કી કર્યું હોય, ભાઈ તારા હાથે જ થશે. વડાપ્રધાન બન્યા અને દરવાજા પણ નાખવાનું કામ પૂરું થઈ ગયું અને આજે નર્મદાનું નીર ઘેર ઘેર પહોંચ્યું. ભરૂચ થી લઈ ખાવડા સુધી, વાયા સુરેન્દ્રનગર, વાયા અમદાવાદ જિલ્લો, કેનાલ પહોંચાડવાનું કામ પૂરું થયું. વરસાદમાં વહી જતું પાણી ગુજરાતના 9000 થી વધુ તળાવોમાં નાખ્યું અને એના પછી એ પાણી વરસાદમાં વહી જતું હતું, વરસાદનું પાણી વહી જતું હતું. સૌની યોજના કરી સૌરાષ્ટ્રના ગામડે ગામડે પાણી પહોંચાડવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીએ કર્યું. બધાને લાગતું હતું કે નર્મદા તો થઈ ગઈ, ઉત્તર ગુજરાતનું શું? એમને સુજલામ સુફલામ કડાણાથી કાઢી ડીસા સુધી પહોંચાડી, દરિયામાં જતું, ખંભાતના અખાતમાં જતું પાણી વારી આપણા પાણીના તર ઊંચા લાયા. નર્મદાનું વધારાનું પાણી માણસાને આસપાસના 14 તળાવોની જેમ 9000 તળાવોમાં નાખવાની શરૂઆત કરી અને હવે આપણી સાબરમતી પર 14 ડેમ બનાવી આખી સાબરમતી 12 મહિના છલોછલ ભરેલી રહે એવી વ્યવસ્થા કરી. એક નદી ભરાયેલી રહે એટલે, એક તળાવ ભરાયેલું રહે એટલે 40-50 ફૂટ પાણીના તર ઊંચા આવે. અને જોત જોતામાં સમગ્ર ઉત્તર ગુજરાત જે પહેલા ફ્લોરાઇડ વાળું પાણી પીતું હતું, એ ઉત્તર ગુજરાતની અંદર ફ્લોરાઇડ વગરનું પાણી પીવાની શરૂઆત આપણા નેતા નરેન્દ્ર મોદીજીના પુરુષાર્થથી થઈ. અને આજે એના અનેક કડીઓમાંની એક કડી અંબોડની કાળી માતાના આંગણમાં એક મોટું સરોવર બનશે. 241 કરોડ રૂપિયાના ખર્ચે અનેક કામો, માણસા સર્કિટ હાઉસ, નીલકંઠ મહાદેવ પાસે પ્રોટેક્શન વોલ, બદાઉપુરામાં મોટો ચેક રોડ, ચેક ડેમ અને 235 કરોડનું આ બેરેજનું કામ. આજે એનાથી અનેક ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવવાનું છે. અનેક નાના બાળકો જે ક્ષારયુક્ત ખારું પાણી પી, ફ્લોરાઇડ વાળું પાણી પીને
ભવિષ્યમાં અકાળે વૃદ્ધ થવાના હતા, એમના જીવનમાં બદલાવ લાવવાનું કામ આ ચેક ડેમથી થવાનું છે મિત્રો. અને ભૂપેન્દ્રભાઈએ મને મંચ પર હા પાડી છે, ચેક ડેમને 1-1.5 કિલોમીટર આગળ લઈ માનું આખું આગળનો નદીનો પટ છલોછલ ભરાયેલો રહે એવી વ્યવસ્થા આપણે કરીશું મિત્રો. અને આવનારા દિવસોમાં આંબોવડનું પવિત્ર મંદિર, 500-550 વર્ષ જૂનું મંદિર, એ સમગ્ર ઉત્તર ગુજરાતનું એક સુંદર પર્યટન સ્થળ બને એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરવાની છે. મિત્રો, હું ધારાસભ્ય તો અહીંથી થોડા દૂરના વિસ્તારમાં, લોકસભાનો સભ્ય તો કલોલથી બન્યો છું, પણ આ બાજુમાં માણસામાં જ મારો જન્મ થયો, ત્યાં રમ્યો, ત્યાં ભણ્યો, ત્યાં મોટો થયો. અને આજે માણસા તાલુકાના વિકાસના કામો જોઈ મનને ખરેખર સંતોષ અને આનંદ નહીં લાગે. તમારા બંને જનપ્રતિનિધિ ભાઈ JS પટેલ, ઉભા થાવ JS, જોરથી તાલી વગાડોલા JS માટે, અને હરિભાઈ પટેલ સંસદ સભ્ય, એ અઠવાડિયું નથી જતું મારા ત્યાં ફોનની રિંગો કરી ઉઘરાણી કરે કે સાહેબ ગૃહમંત્રી બની ગયા, ગામનું શું કર્યું છે. પરંતુ મિત્રો, આવા ઉઘરાણી કરવાવાળા સાથીઓ હોય તો આપોઆપ કામને ગતિ મળે, કામને વેગ મળે અને કામો પૂરા પણ થાય. આજે હૃદયપૂર્વક માણસાના વતની તરીકે શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, કુંવરજીભાઈ, એમના સાથી મંત્રી મુકેશભાઈ અને સંપૂર્ણ વિભાગનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આસપાસના ગામના સૌ નાગરિકો જે મોટી સંખ્યામાં 12 સુધી આવેલા છે, એ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું. આ પાણી આપણા જીવનને બદલવા વાળું રહેશે, આ પાણી આપણા જીવનને શુભ કરવા વાળું રહેશે. અને આ પાણી માના મંદિરને એક વિશાળ યાત્રાધામ બનાવશે એનો મને વિશ્વાસ છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. ભારત માતા કી જય. આપનો પણ ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી. અને હવે કાર્યક્રમના અંત તરફ જતા ગૃહમંત્રી અમિત શાહને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે કઈ રીતે નર્મદાના નીર એ રાજ્યભરના ઘર ઘર સુધી પહોંચ્યા છે. સમાચારોમાં આગળ વધીએ. તાપીથી સમાચાર. વાલોડમાં બાજીપુરા ચોકડી પાસે અકસ્માત સર્જાયો. કાર પલટી ગયા બાદ ધડાકા સાથે આગ લાગી. કારમાં સળગી જતા ચાલકનું મોત નીપજ્યું. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી અને પલટી ખાઈ ગઈ. કાર પલટી જતા એકાએક ભડાકા સાથે કાર સળગી. રાત્રિના 3 વાગ્યાના આસપાસ આ ઘટના બની હતી. કઈ રીતે કારનો કચ્ચર ઘાણ વળી ગયો છે તેની તસવીરો જુઓ. કાર સળગી જતા જ ચાલકનું મોત નીપજ્યું છે. બાજીપુરા ચોકડી પાસે અચાનક જ કાર પલટી ખાઈ ગઈ અને ત્યારબાદ તેમાં આગ લાગી. વલસાડના પારડીની સંસ્કૃત શાળામાં આગ લાગી. મોડી રાત્રે આગની ઘટના બની. ઋષિકુમારોનું વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. સ્વાધ્યાય મંડળ સંચાલિત સંસ્કૃત પાઠશાળામાં મોડી રાત્રે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો.